નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 25/5/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે. તેથી 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે અધિક જેઠ સુધી દસમ છે. આજે સોમવાર અને અધિક માસ પુરુષોત્તમ માસનો પવિત્ર સંયોગ છે. આજે સોમવાર ભગવાન ભોળાનાથનો દિવસ છે અને અધિક માસ ભગવાન વિષ્ણુનો દિવસ છે. આ દિવસે હર હરિ એટલે કે વિષ્ણુ અને શિવ બંનેની આરાધના કરવાથી આપણને શરીર, માનસિક શાંતિ અને આપણા કાર્યમાં આવતા અવરોધો જે કઈ હશે એ અવરોધો તે બંનેની દયાથી દૂર થાય છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં ફળ આવી મેષ રાશિવાળા માટે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવા રોકાણો કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી વ્યાપારિક ક્ષેત્રે તમે આજે નવું રોકાણ પણ કરી શકો છો. આજે તમારું મન પણ ખુશ અને સારું એવું પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને ખાસ શિવજીની કૃપાથી તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ આજે મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં તમારી સારી એવી પ્રગતિ જણાઈ શકે છે. આજે તમને કુટુંબમાં પણ સારી એવી સુખ શાંતિ રહી શકે છે. તેમજ તમને સ્ત્રી પક્ષ તરફથી પણ સારો એવો આજે લાભ થવાની સારી એવી શક્યતાઓ રહેલી છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. ત્યારબાદ મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમારા મિત્રો સાથેની આજે મુલાકાત તમને સારી લાભદાયક અને ફાયદાકારક રહી શકે છે. ખાસ કરીને આજે તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિનો તમે સારો એવો આજે અનુભવ કરી શકશો. આજે તમારા માતાનો પણ તમને પૂર્ણ સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ તમને આજે ખાસ તમારા પ્રોપર્ટીના જે કાંઈ અટકેલા કામો હશે એ કામમાં પણ સારી એવી ગતિ આવી શકશે, એટલે કે આગળ વધશે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો તમારો વધારો થઈ શકે છે. આજે તમને ખાસ કરીને સંતાનો પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર તમને સારા એવા આજે મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો ઉભા થશે. તેમજ તમને આજે ખાસ વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસ કરવામાં આજે તમને સારી એવી તમારી રુચિ વધી શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને તમને ધાર્મિક કાર્ય કરવા પાછળ તમે જે કઈ ખર્ચ કરશો એ તમને સારો એવો ઉત્તમ અને લાભદાયી ગણી શકો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં તમારી સારી એવી મધુરતા આવી શકે છે. આજે તમને ભાગીદારીના કામકાજમાં પણ તમને સારી સફળતા મળી શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને નવી વસ્તુઓ ખરીદીના સારા યોગ છે, જેથી નવી વસ્તુઓ પણ આજે તમે ખરીદી કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો. તેમજ તમને આજે
હિંમત અને પરાક્રમથી તમારા અઘરા કાર્યો હશે એ તમે સારી રીતે આજે પાર પાડી શકશો. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો જણાઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને ખાસ ધાર્મિક યાત્રા કરવાનું સારું તમે આયોજન કરી શકો છો, જેથી તમને સારી ફળદાયી થઈ શકે છે. તો આર્થિક સ્થિતિ તમારી જે કઈ હશે એ આર્થિક સ્થિતિ પણ આજ સારી એવી આજે મજબૂત બની શકે છે. તેમજ તમારા વડીલો આશીર્વાદથી પણ તમને આજ સારો એવો ફળદાયી અને ઉત્તમ આજનો દિવસ નીવડી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને તમારા કાર્યસ્થળે તમને નવી નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક સ્તરે તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. આજે તમને ખાસ કરીને મિલકતના જે કઈ પ્રશ્નો હશે મિલકતના પ્રશ્નો પણ આજ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર તમારે થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે ખોટા વિવાદો ટાળવા જોઈએ. તેમજ તમને આજે ખાસ કરીને આધ્યાત્મિક શાંતિમાં પણ તમારો આજનો ઉત્તમ અને સારો દિવસ આજે વીતી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખૂબ જ સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ તમને આજે આવકના નવા સાધનો પણ સારી એવી રીતે આજે મળી શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર પણ તમને સારો આજે પ્રાપ્ત થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સોમવાર છે એટલે સોમવાર હોવાથી શિવલિંગ ઉપર દૂધ અને જલનો અભિષેક કરો તથા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તે પણ સારું ઉત્તમ અને ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે અધિક માસ હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને કેસર વાળું તિલક એટલે કેસરનું તિલક કરવું અને પુરુષોત્તમ મહાત્મ્યનું કોઈ પણ અધ્યાયનું કે વાર્તાનું વાંચન કરવું તે પણ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ આપણને કરાવે છે. ત્રીજું આજે ખાસ ગરમીના દિવસો છે ગરમીના દિવસો હોવાથી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, જે કઈ વ્યવસ્થા કરતા હોય એને મદદ કરવી વગેરે કરવી આપણા માટે અક્ષય પુણ્ય આપણને સારું એવું અપાવે છે. ચોથું આજે ખાસ ગરીબ અને જે કઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને દૂધ અથવા ચોખાનું દાન કરવું તે પણ સારું એવું ઉત્તમ અને પુણ્યકારક માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધાર પ્રતિકાર અલગ હોઈ શકે છે. આથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 25/5/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 25/5/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી દસમ. તો આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:05 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:26. તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 29:10 સુધી, ત્યારબાદ 11 તિથિ એકાદશ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 28:08 સુધી, ત્યારબાદ હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વજ્ર યોગ 27:15 સુધી, ત્યારબાદ સિદ્ધિ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે તૈતિલ કર્ણ 16:46 સુધી, ત્યારબાદ ગર કર્ણ 29:10 સુધી, ત્યારબાદ વણિજ કર્ણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ સિંહ રાશિ 9:07 સુધી, ત્યારબાદ કન્યા રાશિ પઠ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.